હેલો, રાધે રાધે. આજે છે ને એક હું એવું નાનું નાનું કહીશ કે તમને એક સુખ અને દુઃખ છે ને એ એક બે પૈડાની બાજુ જેવું છે. જો સુખ આવે ને પછી પાછું દુઃખ આવવાનું છે, દુઃખ આવે પછી પાછું સુખ આવવાનું છે, બરાબર ને? તો કદાચ તમારી લાઈફમાં મુશ્કેલી આવતી હોય ને તો એ મુશ્કેલીને હસતા મોઢે સ્વીકારતા શીખો. કારણ કે જ્યારે પણ મુશ્કેલી આવે છે ને ત્યારે આપણી જે અંદર રહેલી શક્તિ છે ને એની પરીક્ષા થતી હોય છે. અને મુશ્કેલી ભગવાન એને જ આપે છે કે જે એને સહન કરી શકે છે, નહીં તો બીજા કોઈ વ્યક્તિને ન આપત. તો એટલે જ છે ને આજે તો જો તમને દુઃખ થયું હોય ને તો એ આજનો જ્યારે રાતનો અંધકાર થાય ને તો એ અંધકારમાં બધું ભૂલી જવાનું. અને જ્યારે નવો સૂરજ તમારા આગલા દિવસમાં જ્યારે આવતો હોય ને તો એ નવા સૂરજની સાથે તમારું જ્યારે નવું જીવન શરૂઆત થતું હોય ને, આ ડેલીની વાત છે, ડેલી પણ જ્યારે પણ નવો સૂરજ ઉગે ને તો એ સૂરજ ઉગતાની સાથે જ તમારું જીવન નવેથી શરૂ થાય છે ને એમ જ અનુભવવાનું. કાલે શું થયું હતું કે પહેલાં શું થયું હતું એ બધું જ ખરેખર મગજમાંથી કાઢી નાખી અને ભૂલી જવાનું. અને દિવસની શરૂઆત એક મસ્તીને હસતા મોઢે શરૂ કરી અને આપણી લાઈફ મસ્તીને બિંદાસથી જીવવી જોઈએ. ઓકે, બાય.